બેગમાં રહેલ મોબાઈલ તથા રોકડા રૂપિયા સ્નેચિંગ કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી મોબાઈલ સ્નેચિંગના 2 ગુના ડિટેક્ટ કરતી ઉધના પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ. સરસૈયાના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ જામીલ સેક્ટર 1 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથ ગઢવી ઝોન 2 સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી BM જાડેજા સી ડિવિઝન સાહેબનાઓએ લૂંટ, સ્નેચિંગ તથા મિલકત સંબંધી બનતા ગુનાઓ ડિટેક્ટ કરવા સારું જરૂરી સૂચના આપેલ છે. ફરિયાદી તથા તેના મિત્ર સત્યમ તથા તેના મિત્રના માતા પિતા અને બહેન સાથે સવારના આશરે રાત્રિના 2 વાગ્યાના અરસામાં પોતાના ઘરે જોલવાથી ઓટો રિક્ષામાં બેસીને ઉધના રેલવે સ્ટેશન આવવા માટે નીકળેલ હતા અને આશરે 3:30 વાગ્યાની આસપાસ ઉધના રેલવે સ્ટેશન ખાતે પહોંચેલ તે દરમિયાન એક બાઇક પર 2 અજાણ્યા ઈસમો ફરિયાદી બેસેલ હતા. તે રિક્ષાની નજીક બાઇક લાવી ફરિયાદીના મિત્રની બહેન સુભાલી પાસે રહેલ ગુલાબી કલરની બેગ જૂટવીને ત્યાંથી નાસી ગયેલ હોય, જે બેગમાં રોકડ રૂપિયા 2000 તથા એક આઈટેલ કંપનીનો કીપેડ મોબાઈલ ફોન જેનો IMEI નંબર 1 3582 20 34 023 6100 IMEI નંબર 3582 20 34 023 6118 જેની આશરે કિંમત રૂપિયા 500 ગણી શકાય, જે બેગને એક મોટરસાયકલ પર આવેલ 2 અજાણ્યા ઈસમો પૈકી પાછળ બેસેલ ઈસમે બેગ જૂટવી લઈ નાસી ગયેલ હોય, જે બાબતે ફરિયાદીએ ફરિયાદી આપતા ઉધના પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુનો રજિસ્ટર નંબર 1121725007462025 ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 304(2) 54 મુજબ નોંધવામાં આવેલ.